મારે છે ને પગના બહુ દુખાવા થઈ ગયા હતા, ગોઠણના, ચાલી નહોતી શકતી. પછી 2018માં મેં જોઈન કર્યું. પછી ધીરે ધીરે ઓલું થવા માંડ્યું. અત્યારે જો સ્વિમિંગ બેસ્ટ ઉપાય છે કે પગના દુખાવા કે પીઠના કે ગમે એ દુખાવા હોય ને તો સ્વિમિંગ બેસ્ટ છે. તો એનાથી સારું માટે અત્યારે હું દોડી શકું છું. એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો આજનો. અને અમે 2018થી યોગ દિવસ કરી જ છીએ અહીંયા. સ્લેટ સુવાનો બેક કરી છીએ, પછી પુશઅપ કરી છીએ, પછી તાળાસન, વજ્રાસન એ બધું કરી છે ને એમનાથી અમને એટલું રિલેક્સેશન મળે છે ને અને માનસિક શાંતિ મળે છે. બસ કે યોગ પ્રત્યેકના જીવનમાં યોગ હોવો જરૂરી છે અને એ માટે શરીર પાય જો આપણે નિરોગી રહેવું હોય તો એના માટે યોગ બહુ જ જરૂરી છે. એટલે હું કહું છું કે તમે આપણા માટે આખા દિવસ 24 કલાકમાંથી અડધો કલાક આપણા માટે ટાઈમ કાઢો અને યોગા કરો.